નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ભાજપ દ્વારા કોંગ્રેસી આગેવાન સેમ પિત્રોડાએ રંગભેદની કરેલી ટિપ્પણીના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડા સમય પહેલા સેમ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારે ફરી એક વખત સેમ પિત્રોડાએ નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર બેકફૂટ પર આવી ગઈ છે, કારણ કે ફરી એકવાર સેમ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. અગાઉ સેમ પિત્રોડાએ ભારતમાં વિરાસત ટેક્સ લાદવા માટે ટિપ્પણી કરી હતી અને હવે તેમણે ભારતીયોના દેખાવ પર ટિપ્પણી કરી છે. સેમ પિત્રોડાએ પૂર્વ ભારતના લોકોના દેખાવને ચાઇના સાથે સરખાવ્યા હતા, જ્યારે પશ્ચિમ ભારતના લોકોના દેખાવને આરબ દેશોના લોકો સાથે સરખાવ્યા છે, જ્યારે દક્ષિણ ભારતના લોકોના દેખાવને આફ્રિકન લોકો સાથે સરખાવ્યા છે. સેમ પિત્રોડાએ કરેલી રંગભેદની ટિપ્પણીને કારણે રાજનીતિ ગરમાઈ છે. લોકસભાની ચૂંટણીમાં 4 તબક્કાનું મતદાન બાકી છે, ત્યારે ભાજપ દ્વારા સેમ પિત્રોડાએ કરેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમ પિત્રોડાએ કરેલી ટિપ્પણીને વખોડી કાઢી છે. કોંગ્રેસે સેમ પિત્રોડાના નિવેદનથી પોતાને અલગ રાખી છે, તો ભાજપ દ્વારા જિલ્લા કક્ષાએ સેમ પિત્રોડાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સેમ પિત્રોડાએ ઓવરસીઝ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ દ્વારા સેમ પિત્રોડાનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરામાં ભાજપ દ્વારા પણ સેમ પિત્રોડાએ કરેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા ડેલીડેન સર્કલ પાસે સેમ પિત્રોડાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આજે જે રીતે ગઈકાલે સેમ પિત્રોડાએ જે વિવાદિત બયાન આપ્યું, એટલે કોંગ્રેસની માનસિકતા આ દેશને તોડવાની છે. પહેલાં જ્ઞાતિ આધારિત વાતો કરતા હતા અને જ્ઞાતિ જનગણનાની વાત કરતા હતા. હવે એમને રંગભેદની વાત કરી છે. એટલે કોઈને કોઈ હિસાબે કોઈને કોઈ વિવાદિત બયાન, ઇલેક્શન અત્યારે ચાલી રહ્યું છે. હાલે મોદી સાહેબે કહ્યું કે ભાઈ જ્યારે આ લોકો રાષ્ટ્રપતિનું જ્યારે નક્કી કર્યું અને એક આદિવાસી મહિલાને જ્યારે એમના કલરને લઈને આ લોકોનો વિરોધ હતો, એ હવે કાલે છતું થયું કે ભાઈ આ લોકોનો વિરોધ કેમ? તો કલર આધારિત એવું હોય નહીં. ભારત એક વિવિધતામાં એકતાવાળો દેશ, માં દરેક પ્રકારના લોકો છે, સમાન ભાવે અહીંયા રહે છે. ત્યારે આ જ્ઞાતિ અને રંગભેદની વાતો કરીને દેશની એક જે દેશ વિરોધી માનસિકતા છે કોંગ્રેસ, એ આજે છતી થઈ ગઈ છે. ચોક્કસ રાહુલના સલાહકાર છે, રાહુલ ગાંધીનો સલાહકાર છે, અને એ દરેક સલાહ, એની સલાહ વગર તો રાહુલ ગાંધી એક પગલું પણ ભરતા નથી. એટલે આમાં રાહુલ ગાંધી પણ આમાં આવી જાય છે, એની માનસિકતા પણ આવી જાય છે. આજે અહીંયા એનો કોંગ્રેસની વિરોધમાં અમે આજે અને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના વિરોધમાં અમે ધરણા આપ્યા છે. આજે જ્યારે રાષ્ટ્ર એકતા તરફ એકજૂટ થઈને એક દેશ તરીકે આજે આપણે દેખાઈ રહ્યા છે, ત્યારે આ કોંગ્રેસના સેમ પિત્રોડા દ્વારા જે પ્રકારની ટિપ્પણી કરવા આવી છે રંગભેદ વિષય, રેસિઝમ વિષય, એ તદ્દન ખોટી છે. અમે એને વખોડીએ છીએ. એ માણસે માફી માંગવી જોઈએ, કોંગ્રેસે પણ માફી માંગવી જોઈએ અને એમના શબ્દો એમને પરત લેવા જોઈએ. કારણ કે ભારતમાં જ્યારે જનગણમનનું ઉચ્ચારણ એક ભેદભાવ ચલાવી લેવાશે. શું તમે એવું માનો છો કે હજુ તો ભાઈ રિઝલ્ટ આવવાનું બાકી છે, એટલે હારજીત તો હમણાંથી નક્કી થાય નહીં, એટલે આ વિષય પર વધારે આપણે ચર્ચા કરી પડશે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.